નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદ તાલુકાના સોજાલી ગામ પાસે આવેલ આપ દ્રશ્યમાં જોઈ શકો તે અતિ પૌરાણિક અને ઐતિહાસિક ધરોહર એવી રોજારોજી દરગાહ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્યથી ભવ્ય ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે ઉર્સ દરમિયાન મુસ્લિમ જ્ઞાતિના ઈસમ દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા કે ઉર્સ દરમિયાન ખોટી પહોંચો આપીને ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે, જેવી અનેક બાબતો લઈને મુસ્લિમ એવા યાસીનભાઈ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ કરવામાં આવી હતી। ત્યારે આ બાજુ આ લોકો દ્વારા પણ ફરિયાદ કરવામાં આવી હતી। આમ સામસામે ફરિયાદને લઈને આ દ્રશ્યમાં જોઈ શકો તેમ રોજારોજી ખાતે જે લોકોએ ઉર્સનો વહીવટ હાથમાં લીધો હતો તે લોકો દ્વારા આ આક્ષેપોને સંપૂર્ણપણે વખોડીને અનેક ખુલાસા કરવામાં આવ્યા હતા। વિરાંગ મહેતા, મહેમદાવાદ। નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હાલ આપણે મહેમદાવાદ સ્થિત ગોડાલી પાસે આવેલ હું આપને દ્રશ્યમાં બતાવું છું એવું અતિ પૌરાણિક ધરોહર એવી રોજારોજી દરગાહ છે। કહેવાય છે કે ઘણા વર્ષો જૂની આ પૌરાણિક ધરોહર છે અને અહીં આગળ ઘણા વર્ષોથી ઉર્સ મનાવવામાં આવે છે, તેમજ વર્ષ દરમિયાન આવતા ધાર્મિક તહેવારોની પણ ઉજવણી કરવામાં આવે છે। તો આ વર્ષે પણ રીતિ રિવાજ મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉરસની ઉજવણી કરવામાં આવી હતી, પણ ઉરસ દરમિયાન એવા આક્ષેપો કરવામાં આવ્યા કે અહીંના જે લોકો વહીવટ કરતા છે તેઓ દ્વારા સ્ટોલવાળા કે જે કોઈ ધંધાર્થી આવ્યા છે તે લોકો જોડે બળજબરી ઉઘરાણા કરવામાં આવે છે, તેઓને ખોટી પહોંચો આપવામાં આવી છે અને વિરોધ સાથે ફરિયાદ પણ કરવામાં આવી છે। તો આપણી પાસે અહીંના જે સ્થાનિક લોકો છે એમને આપણે પૂછવાની કોશિશ કરીશું અને આ વિશે વિશેષ જાણવાની કોશિશ કરીશું। શું નામ છે, શું પરિચય છે આપનો? સુલતાન દીવા। સુલતાનભાઈ, અત્યારે એવું કહેવાય છે કે ઉર્સ દરમિયાન આ રોજારોજીની અંદર કેટલા વર્ષથી આ ઉર્સની ઉજવણી થાય? આ ઉર્સ 511મો ઉર્સ હતો, 2026નો 511મો ઉર્સ। તો દર વર્ષે મોટી સંખ્યામાં લોકો મહેમદાવાદ શહેર, આજુબાજુના ગામ, બહારગામથી પણ મોટી સંખ્યામાં લોકો આવે છે અને બાવાનો ઉર્સ ખૂબ જ ધામધૂમથી મનાવાય છે। આ વર્ષે યોગાનો યોગ લોકો એવા આક્ષેપ કર્યા છે, એ પણ અહીં મહેમદાવાદના સ્થાનિક છે અને અચંબાજનક વાત એ છે કે મુસ્લિમ જ્ઞાતિના જ લોકો દ્વારા વિરોધ કરવામાં આવે છે, આક્ષેપ લગાવવામાં આવે છે, ફરિયાદ કરવામાં આવે છે કે અહીંયા આગળ ખોટી રીતના ઉઘરાણા કરવામાં આવ્યા છે અને લોકોને ખોટી રીતના પહોંચ આપવામાં આવી છે। તો શું કહેવા માગો છો? આમાં આપણે ગુજરાતીમાં કહીએ કે પેટ દુખતું હોય ને માથાની દવા લઈએ એવી વાત છે। 511મો આ ઉર્સ છે। 511માં ઉર્સ દરમિયાન અમારા મહેમદાવાદ મુસ્લિમ સમાજ, જે મહેમદાવાદ કસ્બાના મુસ્લિમ સમાજ છે, વર્ષોથી શરૂથી અમારા મુસ્લિમ સમાજની એક ઉર્સ કમિટી છે અને એ ઉર્સ કમિટી આ ઉર્સ દરમિયાન ઉર્સનું તમામ દેખભાળ અને એનું સાર સંભાળ કરતી હોય છે। એ દરમિયાન જે પ્રશાસનના પરમિશન મંજૂરી લેવાની મંજૂરી સાથે આપણે કાયદાકીય રીતે જ આ ઉર્સ કરીએ। આક્ષેપ લગાવનાર વ્યક્તિઓએ કીધું કે ભાઈ આ રીતે 2.5 લાખ રૂપિયા ભાડા લઈ લીધા અને આ રીતે ઉઘરાણા કર્યા, ખોટી પાવતીઓ બનાવી, ગેરકાયદેસર મંડળી રચી। અરે ભાઈ, ગેરકાયદેસર મંડળીઓ એ બધું અહીંયા ના રચાય। આ અલ્લાહના વલીનો દરબાર છે, આસ્થાનો છે અને વર્ષમાં એકવાર એમનો ઉર્સ ઉજવાતો હોય, એટલે આ તમામ વાતો ખોટી છે અને લીગલ બેઝ ઉપર જ કામ થાય છે। અને આ ઉર્સ કમિટીના જે મેમ્બરો છે એ ભાડાને જે વાત કરે છે, ભાડું નથી લેતા, એક ચંદો હોય છે। અમારા ઇસ્લામ ધર્મમાં ચંદારૂપી ભેટ સોગાદ આપવામાં આવે છે અને એ ભેટ સોગાદથી જે શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે, હિન્દુ મુસ્લિમ તમામ આવે છે, એમની સુવિધા થતી હોય। આમાં બેનિફિટ કે નફો કમાવાનું આ કોઈ ફેક્ટરી થોડી છે। એટલે આ બધી બાબતો ખોટી બાબતો છે। અને અહીંયા આગળ જે આ લોકો વહીવટ કરતા છે, બરાબર, એ લોકો પર પણ એવો આક્ષેપ લગાવવામાં આવે છે કે ખોટી રીતના ઘણા વર્ષોથી વહીવટ કરવામાં આવે, કોઈ ટ્રસ્ટ નથી બનાવવામાં આવ્યું, બરાબર છે, અને આજે પાવતી જે આપવામાં આવી છે એ પણ અયોગ્ય છે। જો રહી વાત ટ્રસ્ટ બનાવ, પહેલાં આપણે સમજવું એ પડશે કે આ જે દરગાહ છે એ નેશનલ પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ છે। આર્કિયોલોજીકલ સર્વે ઓફ અંડર આવતું જે એક સરકારી એજન્સી છે એના અંડરમાં આવતું એક મોન્યુમેન્ટ છે। આ મોન્યુમેન્ટના રખરખાવની અને આ મોન્યુમેન્ટને કોઈ નુકસાન ન કરે એની તમામ જવાબદારી એડવાન્સમાં સરકારે લઈ લીધી છે। નોટ ધ સરકાર પ્રોપર્ટી, એ ગવર્મેન્ટ પ્રોપર્ટી નહીં, આ ઇસ્લામી સ્થાપત્ય છે। તમારી ધાર્મિક રિલિજિયસ જે ધાર્મિક ક્રિયાઓ છે એમાં છૂટ છે। ટ્રસ્ટ કોઈ પણ સરકાર જે હોય એ ઓલરેડી આની અંદર એનું કેરટેકરિંગ કરે જ છે। તમે આમાં હમણાં કંઈ સ્ટડી કરીને જુઓ, ખબર પડી જશે તમને, બરાબર। એટલે આ અમારું મુસ્લિમ સમાજ જે છે એ સમાજના આસ્થાનું કેન્દ્ર છે અને કસ્બા જે અમારો મુસ્લિમ સમાજ છે એમના જે છોકરાઓ, યંગ છોકરાઓ છે બધા મારા જેવા, એ એક આ કમિટી બનાવીને ઉર્સ નહીં તો કોણ કરશે? ઉર્સ હું એકલો કરવાનો છું। B458 ખેડા એવું લખેલું છે ટ્રસ્ટમાં, તો એ ટ્રસ્ટનો નંબર છે? હા, એ ટ્રસ્ટનો નંબર એવો છે કે આ દરગાહ જ્યારે 1909ની અંદર આર્કિયોલોજીકલ અંડરમાં આવી, ત્યારબાદ મારા બાપ દાદા જે હતા એ અહીંયા 1945ની અંદર આ દરગાહ ઉપર આવેલા।
ત્યારે એક રાજ્ય સરકારે એક ગેઝેટ બહાર પાડેલું કે જે દરગાહની સેવા પૂજા કરતા હોય એમની નોંધણી કરો અને એના માટે ચેરિટી કમિશનર નિમણૂક કરવામાં આવેલા. એ ચેરિટી કમિશનરમાં મારા દાદાના પપ્પાનું નામ અહીંયા મુજાવર તરીકે પૂજારી તરીકે, આનો ભારત સરકાર આનું કેરટેકરિંગ, આનું ટ્રસ્ટ ના હોય. અમે સેવા પૂજા કરવાનું અમારું આ ટ્રસ્ટ છે અને સેવા પૂજા અમે કરીએ. અમારી જ્ઞાતિ દિવાન જાતિ છે. અમારા જે મુસ્લિમ સમાજ હોય એમાં અમારી જાતિ એક બ્રાહ્મણ, હિન્દુની અંદર બ્રાહ્મણ હોય એ રીતે અમારી દિવાન જાતિ એક બ્રાહ્મણ તરીકે સેવા પૂજા કરે. અને એ મારા દાદા કરતા હતા, પછી મારા પપ્પા કરે છે, પછી હું કરીશ, પછી મારો એ અમારું વંશ પરંપરાગત એક ટ્રસ્ટ છે જે આની સેવા પૂજા કરે. આમાં મને કોઈ પણ જાતનો રાઈટ એ નથી કે હું પથ્થર લગાવી શકું કે ઉખાડી શકું, નહીં તો સીધા આપણે બિલોદરા ભેગા થઈ જઈએ. આમાં સ્થાનિક મહેમદાબાદના મુસ્લિમ એવા યાસીનભાઈ દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી છે અને આ બાજુ પક્ષથી પણ ફરિયાદ કરવામાં આવી છે, બે બાજુથી ફરિયાદ કરવામાં આવી છે. એ વિશે શું કહેવું છે? હવે યાસીનભાઈએ તો આખી દરગાહને સરકારની જ દરગાહ ગણાવી દીધી છે. એટલે હવે એમની વિશાળ બુદ્ધિની આગળ તો મારું જ્ઞાન કશું નહીં. એમને આ વસ્તુને સરકારની જ કહી દીધી કે આ તો સરકારની પ્રોપર્ટી પર. અરે ભાઈ, આ સરકાર કોઈ પણ વસ્તુ હોય એની પર ધ્યાન રાખ્યા. હેરિટેજ વસ્તુ છે, આપણા રાષ્ટ્રનું, આપણા દેશનું ગૌરવ છે, તો સરકાર એનું ધ્યાન રાખે છે કે આને કોઈ નુકસાન ના કરે. ઉર્સ દરમિયાન તમે કોઈ, અમારી પાસે લીગલ પરમિશન છે રાઇટિંગમાં, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની પણ રાઇટિંગમાં પરમિશન છે અને અમને એ શરતે પરમિશન આપી છે કે ભાઈ આનું નુકસાન ના થાય. અરે સરકાર શું કહે છે? અમે ઈચ્છીએ કે અમારું આ ઇસ્લામિક સ્થાપત્ય નુકસાન થાય આનું, એવું અમે ઈચ્છીએ. કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, ચાહે હિન્દુ હોય, ચાહે મુસલમાન હોય, ચાહે ક્રિશ્ચન હોય, ચાહે શીખ હોય, કોઈ પણ વ્યક્તિ એના રિલિજિયસ મોન્યુમેન્ટને નુકસાન થયું કોઈ દિવસ ઈચ્છે જ નહીં. એટલે આ ફેક્ટ વાત છે અને સરકાર અમારી સાથે છે. સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં પણ આવા આક્ષેપો કરવામાં આવે છે કે ખોટીના ઉઘરાણા કરવામાં આવે છે, ખોટી પાવતીઓ આપવામાં આવી છે, આક્ષેપો કરવામાં આવે છે અને અનેક વસ્તુની ચર્ચા કરવામાં આવી છે. તો તમે એ ચર્ચાઓને કઈ રીતના વિચાર કરો છો અને કઈ રીતના એક્સેપ્ટ કરો છો? અમે એમના તમામ આક્ષેપો વખોડીએ છીએ. 511માં ઉર્સ દરમિયાન આજ 2026ના ઉર્સમાં કંઈ થયું એટલે કંઈ હશે અને એમને કંઈ નવું કરવાની ઈચ્છા હશે, કંઈ કોઈ પણ હોઈ શકે, કોઈ ષડયંત્રનો પણ ભાગ હોઈ શકે, કારણ કે હાલ ટાઈમિંગ બહુ ખોટો છે. કોઈ ષડયંત્રનો ભાગ હોઈ શકે યા કંઈ પણ એમનો શું મનસૂબો છે એ તો હવે પાછળથી જ આપણને ખબર પડશે. પણ આપણે એમને કહેવા માગીએ છીએ કે તમારી સાથે કંઈક ખોટું થયું હતું તો મુસ્લિમ સમાજ છે એની સાથે બેસી અને આ બાબતની ચર્ચા કરાય. દરગાહના ફોટા સાથે હાઇલાઇટ અને બદનામ ના કરાય. આ વાત બિલકુલ ખોટી છે. એટલે અમે સખત શબ્દોમાં એમનો પણ વિરોધ કરીએ છીએ અને એમને લગાવેલા આક્ષેપોનું પણ ખંડન કરીએ છીએ. તો સોશિયલ મીડિયાની અંદર પણ આવેલું છે, વર્તમાન પત્રોમાં પણ આવેલું છે, બરાબર, કે આ રીતના ખોટું થઈ રહ્યું છે. તો એ આક્ષેપો લગાવવામાં આવે છે. તમે કહો છો કે આક્ષેપોને તમે વખોડી રહ્યા છો, તો આગામી સમયમાં શું પગલાં હશે? પગલાં હશે, કારણ કે જો તમે ટાઈમિંગ જુઓ એમનું, અમે 72 કલાક સુધી સૂતા પણ નથી. ઉર્સ દરમિયાન સોવાય નહીં. અમારે પોલીસ અને પ્રશાસન સાક્ષી છે, બરાબર છે. એટલે એમનું ષડયંત્ર જુઓ તમે કે જેવો ઉર્સ પૂરો થયો એવું પેપરમાં આવી ગયું. એટલે એડવાન્સ પ્લાનિંગ હોય એવું તમને લાગે છે કંઈ? નહીં તો કોઈ પણ વ્યક્તિ એના ઉપર રિસર્ચ તો કરે, પૂછે, પણ જેવો ઉરસ પતે બીજા દિવસ પેપરમાં, કોઈ પણ પેપરમાં આપવું હોય 24 કલાક પહેલાં તમારે કહેવું પડે. તો આ તો મતલબ એનો મતલબ એ થયો કે ઉર્સ પહેલાંનું કોઈ પ્લાનિંગ હશે, બરાબર, કે આપણે આવું કરવું છે. અને આટલું ફાસ્ટ સોશિયલ, અમે ઉર્સનો કેટલી પણ એડ ગુજરાત સમાચારમાં ને એમાં મેલ કરી છે, નથી આવી. પ્રેસ મીડિયા જોડે ક્યાં ટાઈમ છે અને આ તરત આવી ગયું. એટલે હું પણ અચંબામાં છું કે મારો મેસેજ તો લાઇક નથી કરતું, કોમેન્ટ નહીં કરતું, ફોલો નથી કરતું, કે એને આગળ શેર નહીં કરતું, ને આટલું મોટું પેપરમાં એકદમ ધનાધન આવી ગયું. એનું પાછળ તો કંઈક તો હશે, આવશે. કારણ કે આ એમને કીધું છે કે ભાઈ આની પાછળ શું છે, એની એજન્સીઓ કામ કરે છે, એટલે આવશે જે બી હશે. અને જો બીજી એક આની એક વોર્ન છે કે આવા આ પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટની અંદર તમે કોઈ પણ વાયોલન્સની વાત કરશો તો કાયદો અને વ્યવસ્થા છોડશે નહીં, ચાહે હું હોઈશ કે ચાહે કોઈ પણ વ્યક્તિ હશે. એટલે એક વાત તો તે છે. અને એક વાતનું એ ભાઈને નુકસાન છે કે એમને આ કાર્ય કર્યું છે, તો હવે એમને કાયદાકીય પ્રક્રિયાનો સામનો તો કરવો જ પડશે. એનું કારણ છે કે અમે ડિનાઇન કરીએ છીએ તો એના માટે કંઈક તો એક્શન લેવી જ પડશે. નહીં તો પબ્લિકમાં એવો મેસેજ જાય કે ભાઈ તમે લોકોએ આ કેમ ના કર્યું. નો ડાઉટ આપણે એ પણ સમજીએ છીએ કે આટલો મોટો પ્રસંગ હોય, ઉર્સનો પ્રસંગ હોય, તો આ નાનો મોટો પ્રસંગ નથી. કવાલોના ભારે એમના પણ તમારે એ લોકો એ ભાડા તરીકે ના આવે કે કલાકાર જે રીતના બહાર પૈસા લેતા એ રીતના ના આવે, પણ કંઈક પણ નાનું મોટું ખર્ચ એમને આપવો પડતો હોય. આજે કવાલો પણ લાખ, 1.5 લાખ, 2 લાખ, 3 લાખ, 4 લાખ એવા લેતા હોય છે. સાફ સફાઈનો ખર્ચ હોય, પાણીનો ખર્ચ હોય, લાઇટિંગનો ખર્ચ હોય, મંડપનો ખર્ચ હોય, સાફ સફાઈનો ખર્ચ હોય, આવા અનેક ખર્ચ હોય છે. તો આ વખતે આવક કેટલી ને જાવક કેટલી છે? અરે સાહેબ, આ જો ઉર્સ કમિટીએ કાલે જ આ ફ્રી પડ્યા એનું એ કર્યું છે. ઉપરથી આની અંદર 20-30 હજાર રૂપિયા ઘરના જોડવાના આવ્યા છે અને એમાં તો પાછા કોઈ ખર્ચા નહીં લખ્યા. મહેમાનોના ફૂલના સ્વાગતના ખર્ચા નહીં, ચા પાણી નહીં, પેટ્રોલ નહીં, ખાવાના ખર્ચા નહીં, એવું તો નહીં. કેટલી આવક? આમાં
4,40,300ની કુલ આવક બતાવી છે. 4,19,180ની જ આવક છે, પણ એની અંદર હજુ અમૂલ ટેન્કરનું બિલ બી નથી આવ્યું. બરોબર છે, એટલે આ બધું બાકી છે. હજુ તો અમે 12 કલાકની અંદર હજુ નવરાત થયા છે. હજુ અમારે અમને અર્જન્ટમાં આને એ કરવું પડ્યું કે ભાઈ આપણે ડિનાય કરવાનું, નહીં તો આ અમારું કામ અત્યારે સાફ સફાઈનું ને એનું ચાલી રહ્યું છે કે ઉર્સમાંથી નવરાત્રી પહેલાં આપણે આ બધું સાફ સફાઈ કરે. પણ આક્ષેપ લાગી ગયા, અને અમારા સમાજમાં તો કેવું હોય, ખા ગયો હોઈએ, લે ગયો હોઈએ, લૂંટ ગયો હોઈએ. ભાઈ અહીંયા કોઈ ખાવા ને લેવા ના આવતું હોય. આ એક સેવાનું સ્થળ છે. અહીંયા હિન્દુ મુસ્લિમ તમામ લોકો સેવા કરવા આવે છે અને પ્રસાદી વેચવા આવે છે. બરાબર છે, એટલે આસ્થાનું કેન્દ્ર છે. પણ આને હવે જેનો નજરિયો કોઈ આનો બિઝનેસના નજરિયાથી જોવે છે તો આપણે એમને રોકી નહીં શકતા. અને જો સારું કામ થતું હોય ત્યાં વિરોધ થવાનો છે, એટલે એક્સેપ્ટ કરીએ છીએ કે આપણે ખોટા છીએ. કારણ કે જો આપણે શરીફ બનીશું તો પછી શરીફ બનીને તો કામ નહીં થાય. બરાબર, એટલે દુનિયા ચોર સમજે તો ભાઈ ચોર છીએ, દુનિયા શરીફ સમજે તો શરીફ છીએ. એટલે જેનો જેવો નજરિયો, જેવું જેનું કાર્ય, આપણે આ જ છે અને આની પર જ ચાલવાનું છે. એ જ રીતે આનો વહીવટ કરવાનો છે. ઉપરથી આ લોકો સપોર્ટ કરે છે. અમદાવાદના યંગ છોકરાઓ બિચારા 72 કલાક સુધી ખાધા પીધાના પોતાનું ગાંઠનું પેટ્રોલ બારીને અહીંયા સેવા આપે છે. અમુક લોકોના નામ તો એવા છે કે જે લોકો હતા અમારા અમદાવાદના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, તમે કદાચ જોશો, સઈદભાઈ સૈયદ છે, અલી મિયા છે, એવા પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામ આની અંદર. એટલે આ ક્યાં સુધી વ્યાજબી છે આવી વસ્તુઓ? એટલે પહેલાં સમજવું જોઈએ કે કોણ, કયો વ્યક્તિ કેવો છે, કોની લાયકાત શું છે. અનેક લોકોએ વહીવટ કરાવીને આજે બી આ રોજીના સરોવરની અંદર ખાતું છે ને એની અંદર પણ 1,08,000ની સિલક છે. એટલે નો ડાઉટ આપણે તમારે હિન્દુ હોય, મુસ્લિમ હોય, કોઈ પણ જ્ઞાતિ હોય તો કહેવાય છે એવું કે કોઈ પણ સારું કાર્ય કરતા હોય તો તમારી પરીક્ષા થાય, તમારો વિરોધ થાય અને સફળતા થાય તો પણ આ રીતના પરિસ્થિતિ સર્જાય છે. એટલે દર્શક મિત્રો, આ જોઈ શકો છો તમે, રોજી દરગાહના ઉર્સને લઈને અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા, વિરોધ કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયાની અંદર પણ આક્ષેપો કરવામાં આવે છે અને અમદાવાદના સ્થાનિક મુસ્લિમ દ્વારા પણ નો ડાઉટ સામે ફરિયાદ પણ થઈ છે. પણ આ લોકોનું કહેવું છે કે અમે સર્વે આક્ષેપોને વખોડીએ છીએ અને આ તદ્દન ખોટી વાત છે. અમે કોઈ પ્રકારના ઉઘરાણા કર્યા નથી. ઉર્સનો ખર્ચ મોટી માત્રાની અંદર થાય છે, લાખોમાં થાય છે. એટલે ખર્ચને પહોંચી વળવા માટે નહીં, પણ ઉર્સ કરવામાં આવે તો ઉર્સની અંદર બહારગામથી લોકો આવે છે, ગામથી આવે છે, અમદાવાદથી આવે છે, તો કોઈ નાના છોકરાઓને ખાવાની જરૂર પડે, નાસ્તાની જરૂર પડે, પાણીની જરૂર પડે, સાથે સાથે મનોરંજનની બી જરૂર પડે. ધાર્મિક પ્રસંગની અંદર ધર્મની સાથે મનોરંજનનું હોવું પણ જરૂરી છે. એટલે અત્યારે હાલ આ જે કમિટી છે કે આ જે કોઈ વહીવટ કરતા છે, જે લોકો પર આક્ષેપ લગાવવામાં આવે છે એ તદ્દન એ લોકો વખોડી કાઢે છે. અને તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે નો ડાઉટ એ લોકોને જો કોઈ તકલીફ હોય તો તે લોકોએ જાણ કરવી જોઈએ, આ કમિટીને વાત કરવી જોઈએ, રજૂઆત કરવી જોઈએ, ચર્ચા કરવી જોઈએ. ડાયરેક્ટ આ રીતના પગલું લે એટલે મુસ્લિમ જ્ઞાતિની અંદર જ આજે મુસ્લિમ જ્ઞાતિના બે લોકો લડે એટલે જ્ઞાતિ પણ બદનામ થાય. આ સરકારનું જે સ્થાનક છે રોજી કહેવાય છે કે અહીંયા આગળ થાંભલા કોઈ ગણી નથી શકતું એવી પૌરાણિક ધરોહર છે, તો એ પણ બદનામ થાય છે. એટલે જેણે પણ કર્યું હોય એમના કહેવા પ્રમાણે અયોગ્ય વસ્તુ છે. જોવાનું રહ્યું કે બેઉ સામે ફરિયાદ પણ કરવામાં આવી છે, આક્ષેપો લગાવવામાં આવે છે, તેની સામે આ લોકોએ ખર્ચની યાદી પણ તૈયારી કરેલી છે. તો જોવાનું રહ્યું કે આમાં સત્ય શું છે. દૂધનું દૂધ, પાણીનું પાણી થશે અને આવનાર સમયમાં એ વિશે વિશેષ જાણકારી પણ મળશે. વોઇસ ઓફ ગુજરાત, વિરાંગ મહેતા, અમદાવાદ.